એવા સોઢા પરમાણુ બેઠા છે માય કાંગલા કોઈ દી જિંદગીમાં કઈ કરી જ ન શકે એટલે મને આ વાત યાદ આવે છે અને ભાવેણાના દરબાર જ્યારે જોગીદાસ ખુમાણના કુંડલાની 84 દબાવી લીધી આમ આંચકી લીધી તેથી જોગીદાસ ખુમાણે મૂછની માથે તા દઈ અને દાઢીના કાતરામાં હાથ ફેરવીને તમે જોજો તમારો સમય જ્યારે નબળો હોય ને તો આ લુગડું તમારું હગું ન રહે આ તમે વાતનું માર્કિંગ કરજો આ તમારું લુગડું હગું ન હોય તમારો સમય જ્યારે નબળો આવે ત્યારે તમારું લુગડું હગું ન હોય અને એ વખતે કોઈ ખંભે હાથ મૂકીને એમ કે બાપા મૂંઝાતો નહીં એને તમારો ભાઈબંધ માનજો બાકી નવા મોડલની ફોર્ચ્યુનર લ્યોન ભડના દીકરા ગોઠવાઈ જાય એ કોઈ દી લાંબુ સંગ દ્વારકા ભોગે નહીં ભાઈ અને ઈ જોગીદાસ ખુમાણે કીધું તું મારું કુંડલા જો કાંડાના બળે પાછું ન લો ત્યાં સુધી મને નાવલીનું નીર હરામ છે હો ભાઈ હા હા નથી જાજુ દીવું મારે શોભે નહીં ખુમાણે આવું રે નથી જાજુ દીવું મારે શોભે નહીં ખુમાણે આવું રે કાંડા બોલે કાંડા બોલે ખારો રે રીંગાડાનો ઢોલ વાજો રે રીંગાડાનો ઢોલ વાજો રે આ સોલંકી પાદરમાં ઉભેલા પાળિયાને કોઈ પૂછ્યું તમે શું કામ ઉભા છો એ કે અમારા ગામમાં એક ઢોલની માથે દાંડીઓ મંડી પડવા અને આમ જ્યાં નજર કરી આમ નેજું કર્યું બેન દીકરીની આબરૂ જોખમમાં હતી આવી ધજાગરાની સામે કોઈ ધૂળ ઉડાડતા પછી અમારાથી રહેવાનું નહીં અને સાહેબ મરદ માણા હોય ને મરદ માણા આ તમને નિશાની આપવું એની મરદ માણા હોય દીકરી ચોરીએ ચડેલી સાથી હુંદીનો ઘૂમટો તાણેલો અને પોતાના પતિને જોયો ભાઈ મૂછડીઓ ફરાક ફરાક ફરક ખાતી ભાઈ અરે પરણતા તને પરખીઓ તારી મૂછા ચણી અણી ચોરીએ ચડેલી રાજપૂતાણીએ પોતાના પતિને આમ જ્યાં જોયું આખી આખી ચૂંદડીમાંથી નક્કી કરી લીધું કે આ મરદનો ફાડ્યો છે હો કદાચ ઢોલ વાગે તો પાછી પાની કરશે ને મારું જીવતર લાંબુ છે નહીં આમાં પણ કાંઈ વાંધો નહીં પરણતા તને પરખીઓ તારી મૂછા ચણી અણી અરે હવે ભલે ઘડીક જ રહું સુહાગણ પણ મારો મનખો આખો નિયાલ સાહેબ તમે મરદ માણા મરી જાય અને એની કાણેથી એના ખરખરેથી તમે વળતા વળો ને આપણે આપણા ગામડામાં રિવાજ છે આપડવાનો આ દેશી ભાષાનો શબ્દ છે ખરખરે આપણે પનિયા પલાળવા પાદર હુંદી જાય તળાવે પછી આપણે ખરખરો કરી એને સમસાને બાળીને પાછા વળો મરદ માણાને તમે આભડીને આવતા હોય તોય તમે રૂડા લાગો બાકી હિજડાની જાનમાં અત્તર સાટ્યા હોય ને તોય ધરાય ધરાઈને ભૂંડા લાગો ભલા માણા એમ મરદની મોકાણમાં જાજો પણ કોઈ દી હિજડાની પાવૈયાની જાનમાં ન જાતા રાકાથી કોઈ દી કઈ ખાવાનું નથી ભાઈ વાર થોડી જે ગામને માથે ગુંગિયા વાગા ધો બાકાજી તરવારીની તાળીઓ લાગી ગયેલી ખાંડાના ખેલ ખેલાના એના રંગે આઈ રંગાના આજ પૂછો તને પાલિયા રે તારા દિલડા કેરી વાત રે તારા રોધિયા કેરી વાત પાદરમાં તું પ્રેમ ખોડાણો સિંદૂરે તું પ્રેમ રંગાણો પાદરમાં તું પ્રેમ ખોડાણો શું છે આ ખોડાવાનું કારણ હવે અમારી વાત સાંભળજો પેલા તો આ બધા ડાયરો મેં રસ્તામાં જ વાત કરેલી
કે આવા મોટા સરસ આયોજન આજે આ પરગણામાં ન ભૂલતો હોઉં તો થાય છે મોટા મોટા. અને હું જાહેરમાં સાંભળે છે એમ કહું છું, સોરઠ અમારા સૌરાષ્ટ્રમાં જે સાહિત્ય સાંભળે છે એથી જાજુ સાંભળવા વાળા છે. આમ તો પહેલો વહેલો જયારે ખીમાણાવાસમાં આવેલો અને મને ફરમાઈશ આપેલી કે રામવાળાનું ગીત તમે ગાઓ, ત્યારે મને એમ થઈ ગયું ક્ષત્રિયોને હજી લગાવતો છે, આમાં ક્યાંય વાડા નથી પીડ્યા ભાઈ. અને હું એટલું જાહેરમાં કહું છું કે વાડા પાડતાય નહીં, ક્ષત્રિયોનો દીકરો એ ભાઈ જ હોય, એમાં બીજી વાત હોય જ નહીં. હવે એક થવાનો જમાનો આવી ગયો છે ભાઈ. કારણ કે કોણ કહે કોઈ ગાચન કા, કોઈ મોચન કા, કોઈ લાડ લડેલું હારન કા, આમાં કોણ સુને કવિયન કા. અરે નથી મૂછ મોઢે નથી આંખ રાતી, અરે આવા નમાલાને આપણે સરદાર કહેવા પડે છે. સાહેબ અફસોસ એ વાતનો છે કે આપણામાં એકતા નથી થઈ બીજા લાભ લઈ જાય છે. એટલે અંદરો અંદર આ પરગણામાં હું તમારાથી નાનો છું, આપ મોટા મારાથી વડીલો છો, નાની મોટી ગાંઠો હોય ને અંદરો અંદર તો છોડી નાખજો. ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાયજો. કોઈના બાપની તાકાત નથી લાંબી આંગળી કરી શકે ભાઈ. હો એક નાની એવી એફઆર ફાટે અને બીક લાગી જાય. 84 ખૂનના આરોપ ભૂપત બારોટિયાની માથે હતા ભાઈ. આ ક્ષત્રિયોનો દીકરો કેવો એની વાત કરું છું. ઘણા એમ કે તમને લોહી નીકળે અમને લોહી નીકળે. ભાઈ લોહી બધાયનું લાલ જ હોય, પણ રાકાવ લોહીમાં ફેર હોય છે. તમારાથી નો થાય, થાતા હોય ને થાય. આ લોહી બધાનું લાલ જ હોય, પણ એમાં કેટલા ટકા ખાનદાની, કેટલા ટકા મર્દાનગી, એ તો તમે કોઈ ક્ષત્રિયના ખોરડે, રાજપૂતના ખોરડે જાવ ને તો તમને ખબર પડે. સાહેબ હવે મેં તમને શરૂઆતમાં વાત કરી, હેબત ખાન નું કુટુંબ નીકળે, સોઢા પરમારુ ને શું લેના દેના? કોણ હેબત ખાન, ક્યાં મૂળીના પરમારુ? પણ તોય સાહેબ આ બધો નશો અંદરથી આવે. ખબર હતી સામે મોતનું વેલડું છે, મોતને આમાં ડગલા દેવાના છે. કાંઈ વાંધો નહીં, મરવું પડે ને તો મરી જવું છે. અમારે માયકાંગલી જીવવાનો શોખ જ નથી ભાઈ. અમારે તો ઘડીક જીવવું છે, પણ અમારે મર્દાનગીથી જીવવું છે. અને હું આજથી થોડા ટાઈમ પહેલા પ્રોગ્રામમાં બોલેલો કે આ કાનૂન આટલો બધો મજબૂત છે. હું ક્ષત્રિયો માટે આ કાયમ બોલું છું કે કાનૂન જેટલો મજબૂત કરવો એટલો કરી લે, બાકી ક્ષત્રિયના દીકરાની આબરૂ ઉપર હાથ મૂકીને જો ધોળા દીએ વેતરી ન નાખે તેથી તો સાહેબ એની જને તાનું થાવન લાજે ભલામણા. પછી કોઈની શરમ ભરવાની જ ન હોય, પછી ચાહે કોઈ પણ હોય. છેલ્લે આપને મારે વાત કરવી છે, આ દીકરીઓનો દેશ છે સાહેબ. ઉદરની માલિકો બાળકો જેને રામાયણ વાંચી હોય, છત્રપતિ શિવાજી જેવા, રાણા પ્રતાપ જેવા, મોખડાજી ગોહિલ જેવા, આજે તમે જોવા વર્તમાનમાં લે મોખડા હનુમાન તારું દાણેમ કરી નાળિયેરનો ઘા કરવો પડે છે ભાઈ. ગોહિલનું બિરદ છે ન્યારું, ગંગા જળ કુળ તમારું. હવે સાંભળજો, થોડીક વાતો કરવી છે મારે આપને. એક સવાલ ઉઠ્યો ભાઈઓ, ચોપાટ રમાતે મામા પાહા ફેંકાતા. એમાં એક સવાલ કર્યો કે હવે એવા રાજપૂતો દુનિયામાં નથી રહ્યા કે એક વેણમાં માથા આપી દે. અરે ભાઈ આ દેશ ક્ષત્રિયોનો છે, આ દેશ રાજપૂતોનો છે. આયા સમય આવ્યો, મેં વાત આપને ભૂપત બારોટિયાની કરતો, 84 ખૂન. અરે સાહેબ તમે વાંચી લેજો પુસ્તક. એક નાની એવી એફઆર ફાટે ને આપણે વકીલને 4 વાર પૂછી જોજો આમાં અમને જામીન થાય કે નહીં થાય. 84 ખૂનનો આરોપ જેના માથાની ઉપર હતો અને ગુજરાતનો ગૃહમંત્રી રસિક પરીખે પોલીસને કીધું હતું કે કાં ભૂપતને પકડો અને કાં તો તમારા પગાર બંધ કરી દેવા છે, મારે જીવતો મરેલો ભૂપત જોવે. સાહેબ 6 મહિના સુધી ગુજરાતની પોલીસના પગાર બંધ કરી દીધા, પણ ભૂપત કોઈના હાથમાં ન આવ્યો ભાઈઓ. આ રાજપૂત જો, ક્ષત્રિય જો, કોઈ એમ કહેતું હોય આમાં ક્યાં હતી શોક્તિની રૂડું લગાડવાની, હારું લગાડવાની વાત છે જ નહીં. પણ હું જાહેરમાં કહું છું કે જે કામ ક્ષત્રિયોએ કર્યા છે એ કોઈ ન કરી શકે. પિનાક પાણી નામનું ધનુષ જેથી જનકના દરબારમાં રાઘવે ભાંગી નાખ્યું, બુકડા વાળી દીધા ભાંગીનો. રાવણ જેવા યોદ્ધાઓ, પધારો પધારો બાપુ, રાવણ જેવા યોદ્ધાઓ આવેલા. કોઈનાથી ધનુષ ઉપડવાની વાત તો એક બાજુ રહી, કાંકરી ધનુષની ન હલે. ક્ષત્રિયો માટે આ વ્યાખ્યા આપું છું, સાંભળજો. અને રામે જે આ વિશ્વામિત્રના પગે આમ પગમાં પોતાનો જમણો હાથ મૂકી સ્પર્શ કરી અને એટલું કીધું જો તમે આ પાડો તો ધનુષને ઉપાડવા જાઉં છું જનકનો દરબાર ભાઈઓ. અને સડાવ 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 ઈ સડપ કરતો રઘવેન્દ્ર સરકાર, ક્ષત્રિય રઘુવંશી સૂર્યવંશી પિનાક પાણી નામના ધનુષને ઉપાડી અને ભાંગીને ભૂકો કરી નાખ્યો. પરશુરામજી બેઠા થઈ ગયા કે એક પણ ક્ષત્રિય ધરતીમાં ન રહેવા દઉં. કોઈ એમ કહેતું પરશુરામે ક્ષત્રિય નથી રહેવા દીધા તો ક્ષત્રિય આવ્યા ક્યાંથી? વાત ખોટી છે. પરશુરામ ક્રોધાયમાન બની ગયા, એક પણ ક્ષત્રિય ધરતી માથે ન રહેવા દઉં.
તેથી રામે ધીમેકથી એટલું કીધું, તું પરશુરામજી, હું સૂર્યવંશી છું, આપ બ્રાહ્મણ છો, ભૂદેવ છો, તમારા ગળામાં જનોય છે, એકવાર જનોયને મૂકીને મારી સામે આવો તો તમને રઘુવંશનું સૂર્યવંશનું પાણી દેખાડી દો. પણ અમારી પરંપરા, ક્ષત્રિયોનો દીકરો, એના માટે આ બિરુદ કીધું છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું જેને બિરુદ મળ્યું છે. બ્રાહ્મણની સામે, ભૂદેવની સામે કોઈ દી ક્ષત્રિયનો દીકરો હાથ લાંબો ન કરે, ઉપાડે નહીં. બેન દીકરી હાટું થઈને પોતાના માથા આપી દે, એ અમે ક્ષત્રિયો છીએ. અને આમ જ્યાં પરશુરામની અને રામની હામી મીઠું મંડાઈ ગઈ. ઘડીક તો સન્નાટો સવાઈ ગયો જનકના દરબારમાં. હવે શું બનવાનું? તેથી ભગવાન રામે પોતાનું પિતાંબરા માગું કર્યું, પિનાક પાણી નામના ધનુષને ભાંગી રામની છાતીમાં જ્યારે પરશુરામે નજર કરીને, ત્યાં તો ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુને લાતું મારેલી અને એના પગના નિશાન જોયા. ત્યાં તો લાકડી પડે એમ પરશુરામ રામના પગમાં પડી ગયો. હાય અખિલ બ્રહ્માંડના નાથ, હવે મને ખબર પડી કે અમારા વડવાના તમે ઘા સહન કર્યા છે, તમારી સામે કોઈ દી અમારે હથિયાર ઉપાડવાનું ન હોય. આ વાત ખોટી છે કે નક્ષત્રિય કરી નાખી. તો ક્ષત્રિયો આવ્યા ક્યાંથી નક્ષત્રિય કરી? તો પરશુરામજી ક્રોધાયમાન હતા, એ વાત 1000%ની છે. પણ પરશુરામનો આદર જનકના દરબારમાં રાઘવે કર્યો તો આ ક્ષત્રિયો હતા. અને એમાં કોઈ કીધું કે હવે કોઈ વેણમાં માથે આપી દે એવા કોઈ રાજપૂતો દુનિયામાં છે જ નહીં. ત્યારે એક ચારણ, બીજલ કાગ નામનો ચારણ, આમ ચોપાટ રમાથી આમ પાહાનો ઘા ગોઠણ પર થઈને આમ ચારણ પાહાનો ઘા કરતો જાય કે રાજપૂત નથી રહ્યા, ના રાજપૂત નથી રહ્યા, એકે રાજપૂત નથી ને એકે રાજપૂત હવે નથી. કે તમે ચારણો બોલો, તમે ચારણો કવિતા સંભળાવો અને તમારી કવિતામાં માથા આપી દે. બીજલ કાગ નામનું ચારણ સાહેબ દુશ્મનની કતારીમાં બેઠો બેઠો આમ ચોપાટના ઘા કરે છે ગોઠણ પર થઈને. એક પછી એક પાહું અવળું પડે છે. આ વાત થોડી વાર સાંભળજો. અને એક પછી એક પાહું અવળું પડવા મંડાણ્યું. છેલ્લે બધું હારી ગયો કે હવે તમારી આગળ કવિરાજ કઈ હારે એવું છે? કે હા, શું હારે એવું છે? કે મારા દરબારનું, મારા ધણીનું માથું આ જો મારા ચોપાટીમાં પાહા અવળા પડે અને હું હારી જાઉં તો હું બીજલ કાગ બોલું છું, મારા દરબારનું માથું ઉતારીને તમારા ચરણમાં મૂકી દઉં. કે જોજો ઓ કવિરાજ, તમારા દરબારને ખબર નથી ને તમે માથું ચોપાટમાં હોડમાં મૂકો છો. કાલ તમે આ ચોપાટ હારી જાવ ને તમારો દરબાર માથું દેવાની ના પાડે તો? કે અમને અમારા ક્ષત્રિયો ઉપર ભરોસો છે, અમને અમારા રાજપૂત ઉપર ભરોસો છે, કદાચ અમે જઈને ઉભા રહી અને એની આગળ માંગણી કરીને તો એ માથું હારો કુંભારજી ચાકડા માથેથી પીંડો ઉતારે, માથું ઉતારીને અમને આપી દે. ભાઈ કે ભરોસો હોય તો કાંઈ વાંધો નથી, બેસી જાવ આમાં. સાહેબ ચોપાટના પાહા ફેંકાતા ગોઠણ ભર થઈને બીજલ કાગ નામનો ચારણ એક બાજુ સામે દુશ્મનો પાટણના, એક પછી પાહું જ્યારે અવળું પડવા મંડાણું. ટૂંકમાં આપણે વાત કરું, બીજલ બારોટ ચોપાટમાં હારી જાય છે અને કીધું હવે તમારા દરબારનું માથું લઈ આવો. સાહેબ તમે નક્કી કરજો ક્ષત્રિયોએ સમર્પણ આ દુનિયામાં કેટલું કર્યું છે. આ વાત કદાચ આપને એવું લાગે આ ખોપરીમાં નહીં ઉતર્યા, ઐતિહાસિક વાત નથી, કાલ્પનિક નથી, આ ઇતિહાસની સત્ય ઘટનાનો પ્રસંગ આપને કહું છું. ક્ષત્રિયો માટે સાહેબ એને માથા ઉતારી દીધા છે. બીજલ કાગ નામનો એ મરદ ચારણ સડાબ 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 સડપ જુનાગઢની કચેરીમાં આવ્યો. ભાઈઓ જુનાગઢમાં રા ડિયાસનું રાત તપે અને અકડાટટ કચારી ભરી અને રા ડિયાસ બેઠેલો. બીજલ કાગને આવું આવો કવિરાજ આવો કે બાપા આજ આવ્યો છું પણ આજ બહુ વહમું માંગવા આવ્યો છું કે કવિરાજ હું ક્ષત્રિયનો દીકરો રા ડિયાસ જુનાગઢ જેવું મારી માથે તખત છે, હું 999 પાદરનો ધણી, આજ મારો બીજલ કાગ બોલે ન આપું તો મારી જનેતાનું થાવણ લાજે હો. માગી લો કવિરાજ કે ચોપાટમાં એવળા મારા પાહા પડ્યા, ચોપાટ રમતો તો દુશ્મનની કચારીમાં હોડમાં તમારું માથું મૂકી દીધું અને તમારું માથું હવે મારે દુશ્મનની કચારીમાં લઈને જવાનું છે. તમે દેવા બેઠા હોય તમારું માથું આપી દો. ભાઈ હા 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 આવ્યો ચારણ અને ભાઈ માથું આપવાની વાત કરી અને આ તૈયારી મંડી થવા. તરવાર મંગાવો, જરિયાની રૂમાલ મંગાવો. રાડિયાસ પોતાનું માથું ઉતારવાની તૈયારી કરે છે. કોને કોઈ વાત તો તમે જોવો, કઈ વાત, કયો ડખો, કયો વાંધો? કાઈ નહીં, ચારણ બોલી ગયો તો માથું આપી દેવું છું, ક્ષત્રિયનો દીકરો છું. આન ચારણે છંદ ઉપાડ્યા હો. આ જુનાણાના ડિયાસ તને જાજી ખમાયું બાપ. શું કીધું કે આવેલ યાંગણ યતીથી નાયણ મુલાયા દર કરે, જે જીવ પણ જાતો કદી અન વચન ને વાલું કરે. બાપ મારો જુનાગઢનો રાત ડિયાસ કેવો છે કે આયા કોઈ આવે એના મુખમાં હાજ હોય, કોઈ દી ના હોય જ નહીં. આ ક્ષત્રિયનો દીકરો છે. હવે આ શબ્દો સાંભળજો શું કહે છે આ બીજલ કાગ.
મારું વટ ખુમાણો દુનિયામાં ક્ષત્રિયો કર્યા છે બીજાથી નથી થયા ક્યાંક જ્ઞાતિવાદની વાત મારી આમાં છે નહીં ક્યાંક પક્ષપાતની વાત છે નહીં કોઈને એમ થતું ક્ષત્રિયો વિશે બોલે 1000 દાખલા આપને આપું તળાજાની માલકોર એક ચારણની દીકરીને કીધું તું મારી જીભની માનેલ બેન છો સમય આવે તેથી તારું કાપડું લેવા હાલી આવજે અને સાહેબી જોગમાયા જેવી સાઈ નેહડી જેથી દરબારમાં આવીને ઊભી રહી તળાજાના દરબારને કીધું કે કોડ મટાડવાનો છે 32 પુરુષનું જો લોહી છાંટવામાં આવે તો મારો ધણી જીવતો રહી જાય આ બે જ આ પરગણામાં અણાવાળો અને તળાજાનો દરબાર હેફલવાળો 32 પુરુષ છે તમારું લોહી આપી દો તો ભલે બાકી મારો ધણી જીવતો નહીં રહે અને તેથી પોતાના દીકરાએ હાથમાં શમશેર લઈને કીધું તું ચારણ જોગ માતા માએ અમારા માથા ઉતારતા અમને વાર નથી ભાઈ भाई अमर के इतिहास આજથી વર્ષો પહેલા આ વાવની માથે જેથી પઠાણની દૂઢ દમંગલ ફોજ યુદ્ધ કરવા માટે આવેલી અને તેથી દાઢાજી સોઢા નામનો મરદ રાજપૂત બાકા ઝીક 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 આ વાવના પાદરની માલપુર પોતાના શરીરની બોટીઓ નીકળી ગઈ છે આમ બરજે બરજા બોલી ગયા અંગમાંથી સાહેબ 35 પઠાણને પછાડી 35 પઠાણને મોતના ઘા ઉતારી અને રણ મેદાનની માલપુર સીધાવી ગયો ઈ આ સોઢા પરમારુની ધરતી છે સાહેબ આ માય કાંગલી વાત કરવાની હોય જ નહીં